મીઠી મધુરી વાત ભાગ 150 તારીખ 20/5/2026 વચનામૃત ચાલે છે ગઢડા મધ્યનું 59 આગળ આ ટિપ્પણીની વાત આપણે ગઈ કથામાં કીધી હતી. હવે એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. કલ્યાણ બગડી જાય છે, કલ્યાણ થતું નથી, ભગવાનના ભક્ત સાથે આટી પડી જાય તો અઘટિત શબ્દ બોલાય, અપમાનિત શબ્દ બોલાય, ન બોલવા જેવું બોલાય, ત્યારે એ પોતાના પગ ઉપર જોશથી કુવાડા મારે છે. એ કુવાડા મારે ને કદાચ ને પગ કપાઈ જાય ને તો એને પાટાપિંડી થઈ જાય અને માણસ કદાચ જીવી જાય. ખોટું એવો કદાચ જીવી જાય, પણ જીવ નાશ પામી જાય, કલ્યાણ ન થાય. ભગવાનના ભક્ત સાથે આટી પડી ગયા પછી મારે જે વચનમાં કીધું છે, આમ નામ લીધા કે આમ બાથમાં ઘણી ભેટે તો બાથમાં ઘણી ભેટે, પણ અંતર તો ખરેખર ખદબદતું હોય. હા, બહારનું વાતાવરણ અંદરનું બધું જુદું હોય પાછું. બોલો, હલો, હરે જય સ્વામિનારાયણ. હવે આપણે આગળ વધીએ. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય. આ ડગમગાટ ન થવો જોઈએ. હા, તેનું કારણ શું છે? તો એ જીવને પૂર્વ જન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી. બોલો, ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં જ નવો આદર છે, નવો આદર છે. બોલો, ડગમગાટ રહેતું હોય હે મારું કલ્યાણ થશે કે નહીં થાય, આવો ડગમગાટ રહેતો હોય તો સમજી લો સત્સંગમાં આપણે ફર્સ્ટ ટાઈમ છે, પહેલો જન્મ છે. ને તેમની સેવા પણ તેણે કરી નથી. એને તો આ જન્મમાં નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. ગયો બીજો જન્મ. જેણે પૂર્વ જન્મમાં, સમજો, જેણે પૂર્વ જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે, તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં. હેત મટે જ નહીં. હેત મટે જ નહીં. બોલો, અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. અને કામ, સાંભળજો, કામ, ક્રોધ, લોભ એ સંબંધી ઘાટ તો કદાચિત રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. બોલો, કામ, ક્રોધ, લોભ આ ત્રણ નરકના દ્વાર, નરકના દરવાજા છે. નરકના દરવાજા છે ભાઈ. હા, એટલે એ સંબંધી કદાચની ઘાટ તો રહે, પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. અને તેની દ્રઢતા તો, હવે સાંભળો, તેની દ્રઢતા તો જેવી નાથ ભક્તની છે. એટલે સમજી લ્યો 1881 નાથ ભગત છે હજીઓ. હા, ને જેવી વિષ્ણુદાસની હતી, દબાણના વિષ્ણુદાસ એ ધામ વહી ગયા, પણ એની સમજણ આવી હતી. જેવી હિમરાજ શાહની હતી, હિમરાજ સાહેબ ધામમાં વહી ગયા, હતી આવ્યું એટલે. અને જેવી કાશીદાસને છે, બોચાસણના કાશીદાસ એને છે. જેવી બાલચંદ્ર શેઠને હતી એ વહી ગયા. જેવી દામોદરને છે એવી દ્રઢતા હોય ત્યારે જાણવું છે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. ઇતિ વચનામૃત મધ્યનું 59. બોલો, જો આગલા જન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ છે તથા તેમની સેવા કરી છે, તેને તો આ જન્મમાં
ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં, અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં, અને હેત મટે નહીં. હેત મટે નહીં, નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. બોલો, આવી વાત છે. હવે પછી વાત આવી કામ, ક્રોધ અને લોભ. મોટા દોષ છે. આ મોટા દોષ છે, છતાંય સાંભળજો, છતાંય ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. એવું હોય પેલા થાય તો નિશ્ચય ન મટે. એ કોઈકને વચને કરી ન મટે. એમાં શું કહેવું? એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. આનું નામ નિશ્ચય. બોલો, અને તેની દ્રઢતા કેવી? તો 1 2 3 4 5 અને 6 ભક્તોના નામ લીધા ગુણાતીતાન સમયે. પેલો શું કહે શ્રીજી મહારાજે, બોલો, 6 ભક્તના નામ લીધા. પેલું નામ લીધું નાથ ભક્ત વડોદરાના, એ જે યાદ છે. પછી બીજું નામ લીધું વિષ્ણુદાસ ડભાણના. ત્રીજું નામ લીધું હિમરાજ શાહ સુંદરિયાણા, ધંધુકા પાસે બરવાળા લાઈન. અને ચોથું નામ લીધું કાશીદાસ. કાશીદાસ ક્યાંના? બોચાસણના. ભાલચંદ શેઠ એ સુરતના. દામોદર એ અમદાવાદના. એવી દ્રઢતા હોય ત્યારે જાણવું છે આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે, આગલા જન્મનો ભગવાનનો ભક્ત છે. બોલો, સમજે? નિશાની થઈ ગઈ પાકી. ઇતિ વચનામૃતનું ગઢડા મધ્યનું 59મું થયું. હજી આપણી પાસે સમય છે એટલે હું તમને એમ તો કથા પૂરી નહીં કરું, પણ સૌથી સરસ રાખ્યું વાલ્મે પોતાની વાતમાં. આવું નિષ્કુળાન સમયે ગાયું છે. કલ્યાણની બાબતમાં વાલ્મે રાખ્યું સૌથી સરસ પોતાની વાતમાં. બરાબર? જો હવે આ વચનામૃતના આધારે જ વાત કરવી છે. સંત છે ને એને મોક્ષનો દરવાજો કીધો. બીજા કોઈને મનાય તો ભલે, ન મનાય તો આપણે કહીને પરાણે કંઈ તમે માનો, માથું પકડીને હા પાડો, એ કંઈ આપણે કરવું નથી. બરાબર? અત્યારે કેરીની સિઝન આવે છે ને, કેરીનો ઢગલો પીડ્યો હોય અને કદાચ ને ખુલ્લો મૂકી દીધો હોય, 1 કે 2 કેરી એમ દેખાય બગડેલી. પછી કોઈ એવું હોય, ઓહો આ કેરીનો ઢગલો આખો બગડી ગયેલો છે, નથી લેવી આવી, ભાગી ચાલો, એવું કોઈ કરે? તે આટલો મોટો સમુદાય હોય તો એકાદ 2 કેરી બગડેલી હોય તે કે બધા સાધુ લેવા સમજી લેવા તમારે? હું તો ત્યાં સુધી કહું કે આ વચનામૃતમાં જે કીધું હેત રાખવાનું ભગવાને સંતમાં, એવું હેત જો સંતમાં થઈ ગયું હોય તો હું એને એમ કહું કે એની 100 પેઢીને ધન્યવાદ. હા, મેં કંટ્રોલ ભાવમાં કીધું છે. આમ તો મારે 1000 કે લાખ પેઢી કહેવી જોઈએ, પણ હવે 100 પેઢી માપ બાર બેઠે લ્યો ને. 100 પેઢીને ધન્યવાદ. કોઈને આવું યાદ થઈ ગયું હોય તો
હા, સંતના લક્ષણ છે બધાય. કોઈથી કોઈ એના જીવનને આંગળી ન ચીંધી હોય એવા સંત હોય તો તમારે ત્યાં માથું ઝુકાવી દેવું જોઈએ. જો બાકી બગડેલ કેરી હોય, બધી કેરી બગડે છે એમ ન કહેવાય. એમ કદાચ ને 2, 3, 4 ને 5 કેરી બગડી ગયેલી છે તો બધાય સાધુ કંઈ એવા કેરી જેવા નથી, સમજી લો. હા, હું તો તમને ત્યાં સુધી કહું છું કે આવું સસ્તું કલ્યાણ મળે ક્યાં? ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મેળા અક્ષરધામના વાસી, તપ રે તીર્થમાં હું કાંઈ નવ જાણું. આહા હા, સહેજે સહેજે હું તો શુક્લા માણું હો. એવી વાત છે. સારું, વચનામૃત પૂરું થઈ ગયું છે, સમય પણ આપણો પૂરો થાય છે. અહીંયા કથાને વિરામ આપીએ. અને આ દામોદર ભક્ત છે ને, એ અમદાવાદના, ભાલચંદ્ર શેઠ સુરતના, એ બધાની કથા કહેવા બેન તો બીજી આપણે 1 કલાક હોઈ જાય એમ છે. એટલે બધાની કથા આપણે કહેતા નથી. વિશેષ તમારે જાણવું હોય બરાબર તો મને ફોન કરજો, હું તમને 1 જ મિનિટમાં જવાબ આપી દઈશ. 1 થી 1.5 થી 2 મિનિટમાં જે તે ભક્ત હશે એના આખો પરિચય તમને આપી દઈશ. અહીંયા કથાનો વિરામ આપીશ. જય સ્વામિનારાયણ.